નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કોમલ જાદવ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરતના વાડી ફળિયામાં જૂનું મકાન ધરાશાયી થતા 8 વ્યક્તિ દબાયા। પાંડેસરાના નાગસેન નગરમાં યુવાનની હત્યા કરનારા 7 હત્યારાઓની ધરપકડ। ઓલપાડમાં એસઆર કંપનીના કર્મચારીઓનો ખેડૂતોએ વિરોધ કરતા વિવાદ। વડોદરાની રાઇફલ શૂટિંગની ખેલાડી પુલકિતા નિંબાવલને ઓએનજીસીએ નવી રાઇફલ માટે 2.5 લાખ રૂપિયાનો ચેક આપ્યો। ઝઘડિયાના ઓરપટાર ગામે રસોઈ બનાવવાની તકરારમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર। અને નવસારી જિલ્લા પોલીસે 80 ગરીબ બાળકોને શિક્ષણ આપવા દત્તક લીધા। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુરુવારે બપોરે વાડી ફળિયાના સ્ટોર શેરીમાં આવેલું 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા દબાઈ ગયેલા 8 વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢ્યા હતા। આપ જે જોઈ રહ્યા છો તે વાડી ફળિયા સ્ટોર શેરીમાં આવેલું જૂનું અને જર્જરિત મકાન છે। આ મકાન 2 માળનું લાકડાનું અને સાગોળથી બનેલું હતું। ગુરુવારે બપોરે જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું। કકડભૂસ થયેલા આ 2 માળના કાટમાળ નીચે અંદાજે 8 વ્યક્તિઓ દબાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરવામાં આવતા લાશ્કરો અને અધિકારીઓ તથા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે ધસી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી। જોકે બચાવ કામગીરીના અંતે દબાઈ ગયેલા 8 વ્યક્તિઓને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા। વાડી ફળિયા સ્ટોર શેરીમાં વર્ષો જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું હતું। કાર્યપાલક ઇજનેર પરમાર સાહેબ અમારી પાસે ઉપસ્થિત છે, ત્યારે આ મકાન કેવી રીતે ધરાશાયી થયું, કેટલા જણ દબાયેલા હતા અને અત્યારે વર્તમાન સ્થિતિ શું છે તે અંગેની વિગતો આપશે। વોર્ડ નંબર 9 ઘર નંબર 399 વાળી મિલકત અને 2 ભાગ છે। એમાં મકાન પડી ગયું એ મેસેજ મળતા અમારા સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ આવી ગયો હતો। ફાયર બ્રિગેડનો સ્ટાફ, પોલીસ સ્ટાફ અને તમામ ઘટના સ્થળે હાજર થયા હતા। અને મકાન પડી ગયો એટલે અમે કોન્ટ્રાક્ટરના સલીમભાઈ ફ્રૂટવાલા છે, પછી બીજા પણ એક કાચપેટિયાના માણસો એને પણ બોલાવી લીધેલા અને તરત જ અમે અમારી રાહત કામગીરી, બચાવ અને રાહત કામગીરી શરૂ કરેલી હતી। કુલ 8 જણા વ્યક્તિ હતા, ફસાયેલા હતા। 8ને બહાર કાઢ્યા છે અને કોઈ જાનહાનિ થયેલ જણાયેલ નથી અમને। ગુરુવારે સ્ટોર શેરીમાં આવેલા ઘર નંબર 3/399નું જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું હતું। આ મકાન ધરાશાયી થતાં અંદાજે 8 ઈસમો દબાઈ ગયા હતા। ફાયર બ્રિગેડ અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની કામગીરીને લીધે 8 વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને તમામને સુરત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે અત્યાર સુધીમાં કોઈ કેઝ્યુલિટી થઈ હોવાના સમાચાર મળ્યા નથી। કેમેરામેન દેવેશ સોલંકી સાથે જગદીશ દવે, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત। ગુરુવારે બપોરે કોટ સફીલ્ડ રોડ એર ઇન્ડિયા બિલ્ડિંગની સામે આવેલી એક ગલીમાં મકાન તૂટી પડતા દબાઈ ગયેલા ઘરના વ્યક્તિઓ અને કારીગરોને બહાર કાઢવાની બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ અને લાશ્કરો જોડાયા હતા। વાડી ફળિયા સ્ટોર શેરી ખાતે હાલ જે બચાવ કામગીરી જોતા સુરતી લાલાઓને એમ જ લાગશે કે ફાયર બ્રિગેડના અધિકારીઓ શું કરી રહ્યા છે, પણ આ બચાવ કામગીરી તૂટી પડેલા જર્જરિત મકાનના કાટમાળ નીચે દબાઈ ગયેલા કારીગરો અને ઘરના વ્યક્તિઓને બહાર કાઢવાની હતી। જર્જરિત મકાન તૂટી પડ્યાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ તથા સેન્ટ્રલ ઝોનના વડા મોહન દારૂવાળા સહિત તમામ અધિકારીઓ ઘટના સ્થળે ધસી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી। સદભાગ્યે કોઈની ઈજા કે જાનહાનિ નોંધાઈ ન હતી। વાડી ફળિયા સ્ટોર શેરીની અંદર જૂનું અને જર્જરિત મકાન આજે ધરાશાયી થયું હતું। બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડ ઓફિસરો જોડાયા હતા। બારડ સાહેબ કે જેઓ ફાયર બ્રિગેડ ઓફિસર છે, ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે ઉપસ્થિત, ત્યારે આ બચાવ કામગીરીમાં કેટલા જણ ને બચાવવામાં આવેલા હતા, કેટલા જણ ડરાયા હતા અને એ લોકોને ક્યાં રવાના કરવામાં આવ્યા છે તેની વિગતો આપશે। જીજી બારડ, ડિવિઝનલ ફાયર ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, સુરત। વાડી ફળિયા સ્ટોર શેરી, વાડી ફળિયા સ્ટોર શેરીમાં ખૂબ જ જૂનું મકાન હતું।
અને અચાનક રેસિડેન્ટ ચાલુ હતું ને ધરાશય થઈ ગયું. તો ફાયર બ્રિગેડને કોલ મળતા પહેલાં એક માણસને બહાર કાઢ્યો, પછી 4 માણસને બહાર કાઢ્યા, પછી પાછા એક માણસને બહાર કાઢ્યો, એને એક લેડીઝને બહાર કાઢ્યા. એમ કરીને કુલ 7 કેઝ્યુલિટીને બહાર કાઢેલી છે અને એને હોસ્પિટલમાં રવાના કરેલા છે. મકાન ખૂબ જ જૂનું છે, લાકડાના સ્ટ્રક્ચરવાળું છે અને જૂનું હોવાના હિસાબે લાકડાનું સ્ટ્રક્ચર બાજુમાંથી સડી જવાથી ડેડ લોડના કારણે ધરાશય થઈ ગયેલું છે અને હાલમાં અત્યારે કાટમાળ ખસેડવાની કામગીરી મહાનગરપાલિકા તરફથી ચાલુ છે અને બાકીના જે કેઝ્યુલિટીને હોસ્પિટલ રવાના કરેલા છે, સારવાર આપેલી છે. આ બચાવ કામગીરીમાં કોણ કોણ જોડાયેલું છે? આ બચાવ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા, ફાયર સર્વિસ, ઇલેક્ટ્રિક, ટોરન્ટ પાવર, ગુજરાત ગેસ કંપની, પોલીસ ડિપાર્ટમેન્ટ અને આજુબાજુના બધા રહીશોએ ખૂબ સારી મદદ કરેલી છે અને મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, લાઇટ એન્ડ ફાયર કમિટી અને તમામ વડા મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને કામગીરી ચાલુ છે. સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈ પણ મોટી દુર્ઘટના બને છે ત્યારે લોકો માનવતાના ધોરણે કોઈને કોઈ રીતે મદદ કરવા પહોંચી જાય છે, પરંતુ આ વખતે સ્ટોર શેરીમાં 100 વર્ષથી પણ વધારે જૂનું મકાન ધરાશયી થયું અને કાટમાળ નીચે દબાઈ ગયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરતા હતા ત્યારે એક રસોઈયા મહારાજને બહાર કાઢતી વખતે નવસારી બજારના જાણીતા કાટપીટિયા સલીમ ફ્રૂટવાલાના હાથ પર મોટો પથ્થર પડતા તેમના હાથમાં ઈજાઓ પહોંચી હતી. નાનપરા સ્ટોર શેરીમાં જૂના જર્જરિત મકાન ધરાશયી થયું હતું. બચાવ કામગીરી વખતે સુરત શહેરના જાણીતા કાટપીટિયા સલીમભાઈ ફ્રૂટવાલાને પણ હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફાયર બ્રિગેડ ઓફિસર તેમની વધુ વિગતો આપશે. કામગીરી દરમિયાન સલીમભાઈ ફ્રૂટવાલા એ પણ મહાનગરપાલિકાના કામમાં સાથે જોડાયેલા હતા અને અચાનક પેલી કેઝ્યુલિટીને બહાર કાઢતી વખતે એમના હાથ પર એક પથ્થર પડવાથી છે ને એના હાથમાં ફ્રેક્ચર થઈ ગયેલું છે. સામાન્ય ઈજા છે તો એમને તાત્કાલિક સારવાર આપી અને એને સારવારમાં રાખેલા છે, જે મારી બાજુમાં ઊભેલા છે. ગુરુવારે બપોરે વાડી ફળિયા સ્ટોર શેરી ઘર નંબર 3/399નું જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું. 8 વ્યક્તિઓ અંદર દબાઈ ગઈ હતી. આ બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડ ઓફિસરો પણ જોડાયા હતા, સુરત સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ પણ જોડાયા હતા, પરંતુ સુરત શહેરના જાણીતા કાટપીટિયાને આ બચાવ કામગીરી દરમિયાન એમના હાથમાં ઈજાઓ પહોંચી હતી અને તેમને પણ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. કેમેરામેન દેવેશ સોલંકી સાથે જગદીશ દવે, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત. કોટસફેલ રોડ પર આવેલી સ્ટોર શેરીમાં જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું તેની નજરે જોનાર આઈ વિટનેસ સોલર જરીવાલા હતી. આ ઘટનાને જોઈ તે ગભરાઈ ગઈ હતી અને બહાર આવીને બૂમો પાડતા લોકોને જાણ થઈ હતી. ગુજરાતીમાં એક કહેવત છે કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે. ગુરુવારે સવારે પણ શહેરમાં આવું જ કંઈક બન્યું. વાડી ફરિયા સ્ટોર શેરી ઘર નંબર 3/399ના માલિક ગિરીશભાઈ હરિલાલ રાણાનું જૂનું અને જર્જરિત મકાન તૂટી પડ્યું ત્યારે આ ઘટના સૌપ્રથમ નજરે જોનાર આ વિસ્તારની સોનલ જરીવાળા હતી. મકાન ધરાશયી થઈ રહ્યું છે તે જોતાની સાથે જ તે હપતાઈ ગઈ હતી અને શેરીમાં આવી આગળ પાછળના લોકોને જાણ કરતા તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સ્ટોર શેરીમાં વાડી ફળિયા સ્ટોર શેરીમાં જૂના જર્જરિત મકાન જ્યારે ધરાશાયી થયું તેની સૌ પ્રથમ ગવાહ, ચશ્મદીદ ગવાહ સોનલ નામની એક છોકરી છે જે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે ઉપસ્થિત છે. કેવી રીતે આ મકાન ધરાશાયી થયું, ત્યારબાદ એને કોણે કોણે કામગીરીની જાણ કરી તે અંગેની વિગત આપશે. હું ચોપર પર બેસેલી હતી તે એકદમ 1માં 10 કમની વાર હતી ત્યારે પડ્યું. પછી હું આમથી એકદમ ફરીને જોયું ત્યારે બૂમાબૂમ પાડી બહાર આવી, અંદર આવી, બહાર આવી, પણ કોઈ નિકાલ જ નહીં હતો દરવાજાનો. પછી મારો બીજા નંબરવાળો જેટ દેખાયો. ત્યાર પછી બધા ધીમે ધીમે પછી સામેવાળાએ બંબાવાળાને ફોન કરીને બોલાવ્યો. પછી મમ્મી પપ્પાને ફોન કર્યો, ઉપરથી બધાને બોલાવ્યા. પછી બધા મોલ્લાવાળા આવ્યા. પછી બધા ધીમે ધીમે બંબાવાળાએ બહાર કાઢ્યા બધાને. ગુરુવારે બપોરે સ્ટોર શેરી વાડી ફળિયામાં જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ બનાવ નજરે જોનાર એવા સોનલબેને સૌ પ્રથમ જાણકારી અને સમય સૂચકતાને કારણે
ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો અને 8 દબાઈ ગયેલી વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી હતી. કેમેરામેન દેવેશ સોલંકી સાથે જગદીશ દવે, ઇન ગુજરાત ન્યૂઝ, સુરત. પાંડેસરામાં 4 દિવસ અગાઉ થયેલી યુવકની હત્યામાં પોલીસે 7 હત્યારાઓની ધરપકડ કરી છે. પાંડેસરા દક્ષેશ્વરનગર સોસાયટીમાં 26 વર્ષીય વિરેન્દ્ર મનેન્દર શાહ પ્રમુખ પાર્ક સોસાયટીમાં લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો. રવિવારે મોડી સાંજે વિરેન્દ્રનું નાગસેન નગરના મરાઠી યુવક સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ મોડી રાત્રિના સમયે વિરેન્દ્ર નાગસેન નગરની મરાઠી સ્કૂલ પાસેથી પસાર થયો હતો. ત્યારે ઝઘડાની અદાવત રાખી ભરત રોહિદાસ બિરાડે, સુનિલ પંડિત બિરાડે, વિજય ગિરધર ડોકડે, કૃષ્ણા દેવીદાસ ખરાટે, અનિલ પટોડે, કૃણાલ મોહિત અને રાકેશ અખાડે નામના યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે પાંડેસરા પોલીસે તમામની ધરપકડ કરી છે. ગઈ તારીખ 24ના રાત્રિના કલાક 23:30થી 24:00ના અરસામાં નાગસેન નગરની અંદર અંગત અદાવતના કારણે એક આરોપીનું એકમાં આ ઇસમનું મોત નિપજેલ, જે અંગે તપાસ કરતાં આ કામમાં સંડોવાયેલા 7 આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે. કાપોદ્રા વિસ્તારમાંથી ચોરીની બાઇક સાથે ફરતા એક યુવકની પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધરપકડ કરી હતી. સુરત જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રેશન કાર્ડ સંદર્ભે લોકોને પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરી હતી. દર્શન કુમાર અમૃતલાલ નાયક, સુરત જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા. આજે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને મારા સાથી જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ રાઠોડ, ઇકબાલભાઈ કરોડિયા, અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના 84ના પ્રમુખ અરુણભાઈ, પલસાણા તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઉકાભાઈ રાઠોડ, સાબેરભાઈ, ઇસ્માઇલભાઈ, મોહનભાઈ તથા કોંગ્રેસના આગેવાનો સાથે કલેક્ટરશ્રીને મળીને અમે જે રેશન કાર્ડની જે તકલીફો છે, ઓલપાડ તાલુકો, કામરેજ તાલુકો, પલસાણા તાલુકો અને 84 તાલુકાના રેશન કાર્ડ ધારકોને જે તકલીફ પડે છે એના માટે અમે રજૂઆત કરી. આ રજૂઆતમાં જે હાલમાં સરકારે બાળકોડ રેશન કાર્ડો બનાવવામાં આવ્યા, યોજનાનો અમને કોઈ જાતનો વાંધો નથી, પણ બાળકોડ રેશન કાર્ડમાં જે રેશન કાર્ડ ધારક છે એના ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. જે સમયે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે એ સમય પછી જે રેશન કાર્ડ ધારક જે હડપટી સમાજનો છે, આદિવાસી સમાજનો છે, એ રોજે રોજનું કામ કરવા માટે ખેતરમાં કે કોઈના ઘરે જાય છે. એના કારણે એના ફિંગરપ્રિન્ટમાં ઘણી વખત એમાં થોડા ઘણા સુધારા વધારા પેલા એના થોડું ઘસાઈટ એના કારણે થતા હોય છે. અને જ્યારે એ દુકાનદાર પાસે રેશન કાર્ડ અનાજ લેવા માટે જાય છે, અનાજ, કેરોસીન કે કોઈ માટે, એટલે ફિંગરપ્રિન્ટ મૂકવામાં આવે ત્યારે થોડી ફિંગરપ્રિન્ટમાં થોડો જાતનો તફાવત આવે છે. આના કારણે એ ગરીબ આદિવાસીને દુકાનદાર જે છે એ હળધૂત કરીને કે તમે ગઈને કલેક્ટરમાં રજૂઆત કરો, તમને તમારો ફિંગરપ્રિન્ટ બરાબર નથી. આ જે તકલીફો છે એ તકલીફ માટે બીજા આજે બાળકોડ તૈયાર થઈને બી ઘણો સમય થયો, પણ આજે પણ એ બાળકોડ રેશન કાર્ડ એને મળ્યા નથી. હડપટી સમાજની પાસે બીજા આધારના પુરાવા રૂપે બીજું કોઈ પણ જાતનો આધાર પુરાવો હોતો નથી, અને કોઈ પણ સરકારી યોજનામાં આધાર મૂકવા માટે આ રેશન કાર્ડનો જ ઉપયોગ આ સમાજ કરે છે. એટલે આ 2-3 તકલીફોને માટે અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું, અને કલેક્ટરશ્રીએ પણ અમારી ધ્યાનને ગંભીરતાથી લઈને પુરવઠા અધિકારીને સૂચના આપીને પ્રાયોગિક ધોરણે 10 ગામોમાં એ જાતે ઊભા રહીને આ રીતનું પરિસ્થિતિ નિહાળીને એનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવાનો અમને સહયોગ આપ્યો છે, અને અમે કલેક્ટરશ્રીનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજનાનો તાલુકા લેવલ ઉપર વ્યવસ્થિત અમલ ન થતા હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા દર્શન નાયકે કરી હતી. મંડળ પટેલ, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા.
આજ રોજ અમે અમારા કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયતના નેતા દર્શનભાઈ નાયક જોડે સાથે અમારા લોકસભાના અમારા યુવા પ્રમુખ અને તમામ જિલ્લાના આગેવાનો સાથે ભારત સરકારની જે વિવિધ યોજનાઓ જે છે એનો અમલ જિલ્લા પંચાયત દ્વારા થતો નથી, એના માટે અમે એમના કાન આંબળવા માટે આવ્યા છે. ભારત સરકાર મનરેગા યોજના હોય, રાજીવ ગાંધીના ભવન હોય, કે જે ગરીબોને સ્પર્શતી યોજના છે, આદિવાસીઓને સ્પર્શતી યોજના છે, દલિતોને સ્પર્શતી યોજના છે, એ તમામ યોજનાઓને જિલ્લા પંચાયતે અભરાએ ચડાવી દીધું એવું લાગે છે. છેલ્લા કેટલાય સમયથી અમે લડત આપતા આવ્યા છે, પણ અમારા આ જે અવાજ છે એને બહેરા કાને સંભળાતું એવું લાગે છે. ત્યારે વિકાસની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે જિલ્લા પંચાયત હોય, એનામાં આજે આખરી નામો આપવા માટે આવ્યા છે કે આવનારા દિવસોમાં ભારત સરકારની વિવિધ યોજનાઓ જે અહીંયા અમલ કરવામાં નહીં આવે તો જિલ્લા કોંગ્રેસ અને જિલ્લા પંચાયતના અમારા વિરોધ પક્ષના નેતાની આગેવાની હેઠળ આ જિલ્લા પંચાયતને ઘેરી લેવામાં આવશે. તાલુકા પંચાયતમાં પણ એના જલદ કાર્યક્રમ આપવામાં આવશે અને એ કાર્યક્રમ દરમિયાન જે પરિસ્થિતિ નિર્માણ થશે એનો વહીવટ કરનારાઓ અને જિલ્લાના જે કંઈ પદાધિકારીઓની રહેશે એને આજે ખાસ કરીને એની ગંભીર રીતે તેની નોંધ લેવામાં આવે એ જ અમે આજે અપીલ કરવા માટે આવ્યા છે. ધન્યવાદ. દર્શનકુમાર અમૃતલાલ નાયક, સુરત જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા. આજ રોજ અમે ટૂંકી નોટિસના દ્વારા અમારા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી નયનભાઈ, મારા યુથ કોંગ્રેસના સુરત જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ, મારા પ્રવક્તા અને વડીલ મનહરભાઈ, રમેશભાઈ, રાઠીભાઈ તથા અમારા કોંગ્રેસના આગેવાનો સાથે જે ગુજરાતમાં કેન્દ્રની જે યોજનાઓ છે એનું અમલીકરણ જે સુરત જિલ્લામાં થવું જોઈએ એનું વ્યવસ્થિત આયોજન જે નથી થતું એના અનુસંધાનમાં જિલ્લાના વડા ડીડીઓશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત જે યોજનાઓ ચાલે છે, રાજીવ ગાંધી વિદ્યુતીકરણ યોજના, રાજીવ ગાંધી ભવન, રાજીવ ગાંધી સ્વાસ્થ્ય યોજના, જે આજે પણ તમે ગામડે ગામડે પૈસા બી ફરવાડી ગયા છે. પૈસાઓમાંથી સિમેન્ટ પણ લેવામાં આવી છે, રેતીઓ પણ લઈ લીધી છે, પણ એના કોઈ પણ ગામમાં આજે પણ રાજીવ ગાંધી કેન્દ્ર ભવન બનાવવામાં આવ્યા નથી. આ બહુ ગંભીર બાબત છે. આજે પણ 30,000 રૂપિયા સુધીમાં બીપીએલ લાભાર્થીઓને, જે ગરીબોને જે વીમાની માંદગીની રકમ મળવી જોઈએ એના કાર્ડો જે ઇસ્યુ કરવામાં આવે, આજે પણ એ કાર્ડો ઇસ્યુ કરવામાં આવ્યા નથી. સરદાર આવાસ યોજના હોય કે નરેગાની યોજના હોય, તમામ પ્રકારની યોજનાઓમાં જે જિલ્લા પંચાયતનું વહીવટી તંત્ર છે એ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી. અને મારે વધારે નહીં કહેવું જોઈએ કે જિલ્લા ગ્રામ વિકાસના એજન્સીના નિયામક હમણાં હાલમાં જ રિટાયર થયા છે. એની તમામ કામગીરીનો જો એનો વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો બહુ મોટા પ્રમાણમાં એમાંથી તમને માહિતી મળી જાય કે આ અમલીકરણ કેવી રીતે કરવામાં નથી આવ્યું. એ તમામ પ્રકારની રજૂઆત માટે અમે આજ શ્રી જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા. હજીરાની આસપાસ આવેલા ગામડાઓના લોકો દ્વારા હજીરાની હાઈવે પટ્ટી ઉપર થતા ટ્રાફિકને તાકીદે નિવારવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આપનું નામ? મારું નામ બાબુભાઈ ગાંડાભાઈ આહિર. હા, બાબુભાઈ સરપંચ બાબુભાઈ ગાંડાભાઈ આહિર, સુવાલી સરપંચ. રહેવાનું ક્યાં આગળ? સુવાલી ગામ. શું રજૂઆત કલેક્ટરને કરવા માટે આવવાનું? અમે અમારા વિસ્તારમાં જે અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી જે રસ્તાનું કામો ચાલે છે અને એ લોકોએ આ રસ્તાના કામ કરવા પહેલાં જે સર્વિસ રોડ આપવા જોઈએ બનાવ્યા નથી અને ડાયરેક્ટ ડાયવર્ઝન આપ્યા વિના એ લોકો કામ કરે, જેના લઈને અમારા વિસ્તારની ટ્રાફિકની સમસ્યા ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે અમારા ગામના લોકોને. ધારો કે વિદ્યાર્થીઓને તો દરરોજ 1-2 કલાક સ્કૂલે લેટ જવાય છે. તેવી જ રીતે કદાચ ઇમરજન્સી કોઈને હોય ને 108ને ફોન કરે ને 108 બી આવી નથી શકતી ને લઈને જઈ બી નથી શકતી, એવી પરિસ્થિતિ છે. નેશનલ હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો પોતાના પૈસા બચાવવા માટે આવા સર્વિસ રોડ નથી બનાવતા અને આ નેશનલ હાઈવે ઓથોરિટીના કોઈ અધિકારીઓ આના પર ધ્યાન આપતા નથી. એટલે એની બધી જે તકલીફ છે અમારા વિસ્તારને વેઠવી પડે છે. એ બાબતે સાહેબને આવેદનપત્ર કરી જાણ કરી અમારા પ્રશ્નોનું તાકીદે નિવારણ કરાય એ માટે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને નેશનલ હાઈવે ઓથોરિટીને અમે આજે આવેદનપત્ર આપ્યું. કલેક્ટરશ્રી તરફથી તમને શું કહેવામાં આવ્યું? કલેક્ટર સાહેબ અત્યારે તો મિટિંગમાં છે એટલે એમના પીએને આપ્યું છે એટલે અત્યારે અમને કોઈ જવાબ મળ્યો નથી. વલસાડ જિલ્લામાંથી બદ્રી કેદારનાથ ગયેલા યાત્રીઓ ગુરુવારના રોજ પરત આવતા પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. આ યાત્રાથી પરત ફરવામાં લોકોને ખૂબ જ વાર લાગી હતી કારણ કે તેઓ ખૂબ અંદરના વિસ્તારમાં ફસી ગયા હતા.
ફરિયાદ આક્રંદ અને ફરી પાછા ફરવાનો આનંદ, આ તમામ સંવેદના વચ્ચે વલસાડ ખાતે પરત થયા બદ્રી કેદારનાથની યાત્રાએ ગયેલા યાત્રાળુઓ અને એમને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે એ ખૂબ જ દયનીય છે. જ્યારે તેઓ વલસાડ પહોંચ્યા ત્યારે તેમના પરિવારજનોએ એમને ગળે લગાડી એમના આંખમાં હર્ષના આંસુઓ આવી ગયા હતા. પણ જે દયનીય પરિસ્થિતિ એમની હતી તે ખરેખર એમના આક્રંદથી પ્રસ્તુત થાય છે. અમે ચારધામ યાત્રા જવા માટે 10 તારીખે અમે હરિદ્વારમાં પહોંચ્યા. 11 તારીખે અમે હરિદ્વારથી 2 મિની બસો કરી ચારધામ યાત્રા સંપૂર્ણ ફરવા માટે. અમે હવે 11 તારીખે શરૂઆત કરી ચારધામની યાત્રાની. તેમાં પ્રથમ અમે યમનોત્રી માના દર્શન કર્યા. 12 તારીખે અમે ત્યાંથી નીકળ્યા, ઉત્તરકાશી કર્યું. 13 તારીખે અમે ત્યાંથી નીકળ્યા તો અમે ગંગોત્રી માના દર્શન કર્યા. 14 તારીખે અમે પાછી રસ્તા નાઇટ કરી અને 15 તારીખે અમે ગૌરીકુંડ આપણે કેદારનાથ ભગવાનના ધામમાં અમે પહોંચ્યા. સંજોગ વરસાદ એવો આવ્યો કે 15 તારીખે હલકો વરસાદ પડતો હતો. અમે લોકો એટલા ભાગ્યશાળી હતા કે અમે સાંજે જવાની કોશિશ કરી કેદારનાથ દર્શન કરવા માટે, પણ અમારે એક ગ્રુપે કીધું કે ભાઈ એના કરતાં આપણે રોકાઈ જઈએ અને આપણે આવતીકાલે સવારે આપણે જો નીકળીએ તો આપણે સવારે જઈને સાંજે આપણે આવી રહીશું. તો અમે જે માટે 1200 રૂપિયા જવાના અને 700 રૂપિયા આવવાના એમ 1900 રૂપિયાનો અમે ઘોડાવાળા સાથે 35 ઘોડા અમે નક્કી કર્યા. પરિસ્થિતિ શું હતી કે ઘોડાવાળાએ કીધું કે ભાઈ સવારે તમે 3:30 વાગે આવજો, જેથી અમારું ગ્રુપ આખું 35 વ્યક્તિઓ સવારે 4 વાગે આપણે નીકળીએ તો સાંજે આપણે દર્શન કરીને આવી જઈએ. હવે 15 તારીખે રાતના વરસાદનું પ્રમાણ એવું વધી ગયું કે અમે જે હોટલમાં રહેલા ગૌરીકુંડ ઉપર અનુપ હોટલમાં રોકાયેલા. ત્યાં આગળ વરસાદનું પ્રમાણ વધ્યું. શરતોથી ઘોડાવાળા આવ્યા. ઘોડાવાળા કહી ભાઈ ચાલો એમ કરતા બીકુ ભાઈ જઈએ. એટલે પછી પ્રમાણ વધતા પછી ઘોડાવાળા પાસે ના પડી ગયા, અભી નહીં જાને કા बाद में जाएगा एम करता लगभग 4:30 થી 5 ત્યારે પાણીનું પ્રમાણ એકદમ વધી ગયું. તો અમે જે હોટલ પર રહેલા તેની સામેની હોટલો પર કિનારા પર પાણીનો પ્રવાહ એટલો જોશમાં વધવા લાગ્યો કે ઝારોના ઝારો ઉખડી ગયા, હોટલો બધી તણાવવા લાગી અને અમે લોકો ગભરાયા. ઘોડાવાર બધા ત્યાંથી હોહાકારને ભાગામ ભાગ થઈ ગયું કે ભાઈ આ તો બધો એકદમ ખતરો વધી ગયો. તો અમે 16 તારીખે સવારે અમે પણ અમારો રૂમ છોડીને અમે ઉપર પહાડી પર જવા લાગ્યા. ત્યાં આગળ રાજકીય ચિકિત્સાલય હોસ્પિટલ હતી, ત્યાં આગળ અમે ઉપર જતા રહ્યા અમારો જાન બચાવવા માટે. કેમ કે અમે જે હોટલમાં રોકાયેલા તો તે હોટલમાં પણ કયા ટાઈમે ખતરો આવી શકે અને અમારી હોટલ તણાઈ જાય તેની કોઈ ગેરંટી નહીં હતી. એટલે અમે ડાયરેક્ટ ઉપર પહાડ પર જતા રહ્યા અને રાજકીય ચિકિત્સાલયમાં બધા રોકાયા. 18 તારીખે પ્રશાસનની કોઈ અમને આપણે કોઈ સગવડ નહીં મળી. આપણા ઉત્તરાખંડ પોલીસની કોઈ અમને સહાયને સગવડ નહીં મળી. 16, 17 ને 18 તો અમે 3 દિવસે એટલા બધા હેરાન થયા કે અમને કોઈ પાણી નહીં મળે, પીવાનું ભોજન નહીં મળે, બિલકુલ કઈ સુવિધા નહીં મળે. અમે 3 થી 4 દિવસ અમે ભૂખા રહ્યા. ત્યારબાદ અમે ગૌરીકુંડથી અમે પહાડો પર જવાની કોશિશ કરી, પહાડથી અમે રસ્તા પર આવવાની કોશિશ કરી, પણ પુલ તૂટી ગયેલા એટલે પાછા અમે આવીને સાંજે આથ્યા. 18 તારીખથી હેલિકોપ્ટરની સગવડ કરી ગવર્મેન્ટે. તે પહેલા 17 ને 18 તારીખે આપણે ઉત્તરાખંડ પોલીસ હતી. ઉત્તરાખંડ પોલીસ એટલી વિચિત્ર કે આપણા યાત્રીનો કોઈ સપોર્ટ નહીં કર્યો. ત્યારબાદ આપણી આર્મી આવ્યા ત્યાંથી એ લોકો નેપાળીઓ અને આપણા ઘોડાઓને બધા ભગાવ્યા, જેથી આપણે યાત્રીની સુવિધા આપવામાં આવી. 18 તારીખથી પ્લેનની શરૂઆત કરી. અમે રોજ સવારે જઈએ, સાંજે પાછા આવીએ. ભીડ એટલી બધી કે અમારો નંબર પ્લેનમાં નહીં લાગે. એક પ્લેનમાં 5 જણે બેસાડે. વાયુસેનાનું પ્લેન આવે તેમાં 15 જણે બેસાડે. અમે 3 દિવસે અમારો પ્લેનમાં નંબર લાગ્યો અમારા યાત્રીનો, અમારા ગ્રુપનો. તો અમે પ્લેનમાં બેસીને આવ્યા તો અમે ગૌરીકુંડથી અમે સ્ટેન્ડમાં લાવ્યું, ત્યાંથી ગૌરીકુંડથી અમને બેસાડ્યા તો અમને ગુપ્તકાશી ઉતાર્યા. ત્યાં ગઈ અમને ત્યાં પ્રશાસનની આપણે ના એ અમને બિલકુલ નથી મળી. હા, મિલિટરી તરફથી અમને ફૂલ સપોર્ટ મળ્યો યાત્રીઓને. હવે અમને બોલતા પણ એટલો રડવું આવે છે કે અમારે ત્યાં એ હિંમત રાખીને પણ બોલી શકીએ છીએ. અમે તે ટાઈમે આપણા મોદી સાહેબને એટલા યાદ કરીએ કે જો આપણા જો નરેન્દ્રભાઈ મોદી હોય તો આ પરિસ્થિતિ નહીં થઈ શકે. કેમ કે તેને સેબમાં કંઈ લેવાનું નહીં મળે ને બધા યાત્રીઓ એટલા બધા દુઃખી થઈ ગયા છે કે જેનો કંઈ હિસાબ નહીં મળે. એટલા બધા યાત્રીઓ ગમે તેમ અવ્યસ્ત થયેલા છે ને એટલા બધા ફસાયેલા છે ને જેટલા મૃત્યુ પામેલા તેનો કોઈ હિસાબ નહીં મળે. ત્યારબાદ અમે ગૌરીકુંડથી અમને ગુપ્તકાશી લાવ્યા. ગુપ્તકાશીથી અમને પ્રશાસનની સગવડ મળી અને ત્યાંથી અમને ઋષિકેશ પ્રશાસનની ગાડીમાં અમે આવ્યા. ઋષિકેશથી પાછા અમને આપણે ત્યાંની પ્રશાસનની ગાડીથી અમે હરિદ્વાર અમારા મુકામ પર આવ્યા ને ત્યારબાદ પછી અમે ધીમે ધીમે કરીને આપણે આપણા તમે ત્યાં નીકળ્યા કેવી પરિસ્થિતિ હતી? ત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ ભયંકર. કોઈ જમવાનું નહીં મળે, કોઈ ભોજન નહીં મળે, કોઈ પાણી સગવડ નહીં મળે. બધા મેં ભૂખ ગયા છે. પાણી પીવાનું નહીં મળે, ભોજન નહીં મળે, એમ જ પાણી અમે હોસ્પિટલમાં રહેલા. બહુ લાશો. અરે ગામ તણાઈ ગયા. જે કેદારનાથ રસ્તો છે આપણે બસ આવે આપણે કેદારનાથ સુધી આવે ગૌરીકુંડ સુધી, ત્યાં આખો રસ્તો ધોવાઈને આખી ખીણ બની ગયેલી.
ત્યારબાદ બદ્રીનાથમાં પણ એ જ પરિસ્થિતિ કે નાની બસો તો અમે મૂકીએ તો આ બધા બસો બધી પાણીના જેમ બધી આખા આપણા એના જેમ બધી આખી ઘસલાઈ ગયેલી અને આખો રોડ ખીણ બની ગયેલો. અમે બહુ ભાગ્ય અમે માતાજીની કૃપાથી એટલા બધા સારી તમે આવી ગયા કે જે અમે અહીંથી આપણે 54 યાત્રીઓ ગયા હતા વલસાડ. હા, એ અમારા બિલ્લી મોડના હતા. અમે 5 તારીખે સાંજે નીકળ્યા હતા. અમે 10 અમે કરતા ગયા. અમે 5 તારીખે સાંજે નીકળ્યા એટલે સવારમાં અમે ડાકોર, શામરાજી, ઉદયપુર, શ્રીનાથજી નાઇટ કરી. શ્રીનાથજીથી અમે પુષ્કર ગયા, પુષ્કરથી અમે જયપુર ગયા, જયપુરથી અમે દિલ્હી ગયા, સ્વામિનારાયણ ત્યાંથી પછી હરિદ્વાર ગયા. એટલે 10 તારીખે અમે ત્યાં રોકાયા. 11 તારીખે અમે અમારી યાત્રા અમે શરૂ કરી હતી આગળ ગૌરીકુંડમાં. તમામ યાત્રીઓ ગૌરીકુંડમાં ભયંકર તકલીફો પડી ને જેનો હિસાબ નહીં મળે. કેટલી બધી આપણા ભાઈઓ, ગુજરાતી ભાઈઓ કે દરેક યાત્રીઓ એટલા બધા ફસાયેલા છે કે જેની કોઈ ગણતરી હિસાબ નહીં મળે. દર્શન થયા કરી એ અમારું ભયાનકમાં ભયાનક અમે જો તે ગૌરીકુંડમાં કે આખું ગૌરીકુંડ એ આપણા શિવ શક્તિનું એક પ્રતિક કહેવાય. જ્યાં જે વર્ષોથી એ પ્રથા આપણી ધાર્મિક ચાલતી આવી તે પર આખું એકદમ ખેડાન મેદાન આખી ખીણ બની ગયેલી. દર્શન થયા. લાશો તો અમે લગભગ કમસે કમ આપણે 1200 થી 1500 મેં લાશ જોઈ. કેમ કે પાણીની અંદર જે વહી જાય, હોતોલની હોતલો વહી જાય, એટલે હોતોલની હોતલ તણાઈ જાય. જે પહાડો પર જે બધા ઝાડો હતા તે પણ આખા પહાડો પર તૂટીને આખા બધા ઝાડો પર આખા બધા તણાવવા લાગ્યા. બધી પહાડો પર લાશો પડેલી ને કેદારના દર્શન નહીં થયા ભાઈ. અમે ગૌરીકુંડ પાછા અમે હોલી પર બેસીને અમે આવ્યા પાછા. વલસાડ પરત આવેલા યાત્રીઓએ જે સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું એની વાત કરતા તેઓ કહે છે કે જે વેદના એમને સહન કરવી પડી છે અને જે દ્રશ્યો એમણે કેદારનાથ અને એની આજુબાજુના વિસ્તારમાં જોયા છે એ ખરેખર ખૂબ ડરામણા હતા. એમને જે વેદના સહન કરવી પડી અને જે દિવસો વિતાવવા પડ્યા છે એમને જીવનભર યાદ રહેશે. સાથે તેઓ એવી જગ્યાએ ફસાઈ ગયા હતા કે જ્યાં 16 તારીખે ઘટના બન્યા બાદ છેક ગઈકાલે તેઓ પરત આવવા બહાર નીકળી શક્યા હતા. લાશોના ઢગલા જોયા બાદ જ્યારે તેઓ હેમખેમ પરત થયા છે ત્યારે બસ તેમને પાછા આવી જવાનો આનંદ છે અને કેદારનાથના દર્શન ન થવાનું દુઃખ છે. બ્યુરો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ. પરિસ્થિતિમાં એવું છે ને કે ત્યાં અમે કેદારનાથ જવા માટે ગયા હતા 15 તારીખે. 15 તારીખે વરસાદ વધુ આવવાથી અમે ત્યાં ઉપર જઈ નહીં શક્યા ને પછી 16 તારીખે જવાનું નક્કી કર્યું. પછી 16 તારીખે એટલો વરસાદ આવ્યો કે તેનો અટપર વગરનો. અમારે 4 માણસ ગયેલા હતા તે હેમખેમ ઉપરથી આવી રહ્યા ને રાત્રે એટલો વરસાદ પડ્યો કે બીજી રાત્રે જ પછી તોફાન થઈ ગયું, વાદળ ફાટ્યું એટલે અમને કોઈ બધા રસ્તા તૂટી ગયા અને કોઈ નીકળવાનો ચાન્સ જ નહીં મળ્યો 6 દિવસ સુધી. વાપી ટાઉન પોલીસે વાપીના મોરાઈ રેલવે ફાટક પાસેથી ₹1,17,000 ઇંગ્લિશ દારૂ ભરેલી પિકઅપ વાન સાથે તેના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે કબજે કરેલા ઇંગ્લિશ દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવાતો હોવાનું બહાર આવતા પોલીસે દારૂ મંગાવનાર સુરેશ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે. ગુજરાતના ખેડૂતોના પ્રશ્ને અવાજ ઉઠાવી સફળ આંદોલન ચલાવનાર ઓલપાડ તાલુકાના એઠાણ ગામ ખાતે રહેતા સહકારી અગ્રણી કસનજી કલ્યાણજી પટેલનું અવસાન થતા ખેડૂત સમાજના ખેડૂતોએ એક અગ્રણી ગુમાવ્યા છે. સ્વર્ગીય કસનજીએ ભૂતકાળમાં ખેડૂતોના હિત માટે સરકાર સામે સંઘર્ષ પણ કર્યો હતો અને ન્યાય પણ અપાવ્યો હતો. સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ શ્રી અને ખેડૂતોના હામી એવા કરશન કાકાનું આજ રોજ નિધન થયું છે. ખેડૂતો માટે એક ડરતો અને ખાસ કરીને એક બળવીર માણસ આજે ખેડૂતોએ ગુમાવ્યો છે. ખાસ કરીને ખેડૂતોની ઉદ્ધાર માટેની સહકારી પ્રવૃત્તિ હોય, દૂધ ઉત્પાદક પ્રવૃત્તિ હોય, કપાસની પ્રવૃત્તિ હોય અને છેલ્લે ખેડૂતો માટે શેરડીની ઉત્પાદન પ્રવૃત્તિ માટે પણ એમણે કામ કરીને એક પનવાઈ સુગર ફેક્ટરીની સ્થાપના કરી. એમણે જે રીતે કામગીરી કરી છે અને ખાસ કરીને ખેડૂતો માટે જે રીતે એમણે પોતાનું જીવન ઘસી નાખ્યું છે હર હંમેશ યાદ રહેશે. એમણે સૂચવેલા પદ પર ખેડૂતો આગળ ચાલે તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે. એમના પ્રત્યે ખેડૂત આગેવાન તરીકે રાઇફલ શૂટિંગની વિવિધ સ્પર્ધામાં વિજેતા બની વડોદરાનું નામ રોશન કરનાર MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની પુલકિતા નિંબાવલને ONGC કંપનીએ સામાજિક જવાબદારીના ભાગરૂપે જર્મન રાઇફલ ખરીદવા માટે ₹2.5 લાખનો ચેક એનાયત કર્યો હતો. વડોદરાના ONGC કંપનીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર SK દાસે રાઇફલ શૂટિંગમાં નામના મેળવનાર વિદ્યાર્થીની પુલકિતા નિંબાવલની પ્રશંસા કરી હતી.
સેલવાસના 22 ફળિયામાં ગંદકી અને રખડતા કૂતરાઓના ત્રાસના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક ઈસમો 22 ફળિયાની ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે અને આ વિસ્તારમાં રખડતા કૂતરાઓના ત્રાસ વધવાની ફરિયાદો પણ ઉઠી છે. यहाँ पे देखिए मतलब मैं 22 फलिया का ख्वाजा गरीब नवाज टाउनशिप के पास हूँ. मतलब यहाँ पे कुत्ते की और ये ड्रेनेज सिस्टम की इतनी समस्या है कि पानी कहाँ निकले और कहाँ जाएगा समझ में नहीं आता. अगर बाइक नहीं होता आदमी तो पैदल आ ही नहीं पाए यहाँ पे, इतना कीचड़ है. और कुत्ते का तो मैं तो बोलूँगा कि कुत्ते तो रात को 12 बजे के बाद तो इंसान चल के आ ही नहीं पाएगा. उसको पैर वैर में काट लेगा या कहीं भी काट लेगा. इतने कुत्ते हैं कि रात को 1-2 बजे तो सोने ही नहीं देते. क्या पता कहाँ इसका कुत्ते को कहाँ लेके जाए और क्या समस्या करे, कुछ पता ही नहीं चलता है. और कचरे के बारे में? कचरे भी तो इतने हैं कि मतलब घर घर के अंदर बदबू आ जाती है. MBP और घर में लगा के रखा है, वो भी कुछ काम नहीं कर रहा है. बस कचरे की खुशबू बदबू इधर उधर फैली हुई है कि क्या करे कुछ समझ में नहीं आता. इसके लिए आपने कोई अपने काउंसलर वगैरह से रजूआत की क्या? अभी देखो अभी करने वाले तो किए होंगे, पर मैं तो मतलब यहाँ पे मतलब हमारा तो जॉब रहता है, हम तो सुबह से शाम तक तो ऑफिस में रहते हैं. रात को आते, रात को कहाँ कंप्लेंट वम्प्लेंट कुछ करने जाएगा. इसलिए अभी कुछ उन लोग कुछ ऑब्जेक्शन करे तो पता चले कि मतलब क्या है ऐसा. आपका नाम? मेरा नाम आसिफ है. है यहाँ बहुत बदबू आती है. रास्ते में चलते चलते आएंगे तो बहुत बदबू. कुत्ता लोग बीच में आ जाते हैं. बाइक से आओ तो 2 बार तो मैं गिरते गिरते बच गया हूँ. और उसके बाद ये इधर कोई कचरा इधर तो ज़्यादा लोग नहीं डालते हैं. सब पंचायत मार्केट का, मुर्गी का, ये सब का इधर सब छिल के फेंका रहता है सब ऐसा. और वो दिया है कचरा पेटी, लेकिन उसके अंदर लोग नहीं डालते. बार बार फेंक के वो भर जाता है तो भी लेने के लिए कोई जल्दी नहीं आता है. बहुत देर के बाद आता है. तो कौन सा एरिया, कितनी जगह पे ऐसा है? हाँ, कौन सा एरिया है और कितनी जगह पे ऐसा है? ये तो ये 22 फरिया है. उसके बाद आगे भी है, वो छोटा छोटा डब्बा रखा है उसके अंदर कचरे डालने के लिए. इधर मतलब बहुत बड़ा एरिया है, लेकिन एक कचरे पेटी में नहीं होता है और सब बाहर फेंक के चले जाते हैं. इसके लिए आपने कभी नगर पालिका में रजूआत की क्या? अब यहाँ काउंसिलर से बोला था, कोई सुनवाई नहीं सनी. સમુદ્રના રૌદ્ર સ્વરૂપ સામે ધીરે ધીરે હર કોઈ લાચાર થઈ રહ્યા છે. કારણ અમુક ચોક્કસ દિવસે સમુદ્ર એની સીમા રેખા છોડી પ્રવેશ કરે છે રહેણાંક વિસ્તારમાં અને પછી શરૂ થઈ જાય છે સમુદ્રના પાણી સાથેની લડાઈ. એને ઘરમાં આવતા રોકવાની અને હેમખેમ ઘરને નુકસાન ન થઈ શકે એવા દિવસને પૂર્ણ કરવાની. વલસાડનું દાંતી કકવાડી ગામ કે જે સમુદ્ર તટ પર આવેલ છે અને અષાઢ મહિનાની શરૂઆતમાં વિસ્તારના લોકો માટે આફતરૂપ હોય છે. કારણ આ દિવસોમાં દરિયાનું પાણી પ્રવેશે છે ગામમાં. હાલ પ્રોટેક્શન વોલનો સહારો તો છે, પણ પરિસ્થિતિ એવી છે કે આ દિવસોમાં દરિયો ઊંચો અને ગામની ઊંચાઈ ઓછી હોવાની પરિસ્થિતિ થઈ જાય છે. એટલે દરિયાની નજીક રહેનાર લોકોના ઘરો માટે તેઓ સુરક્ષાની વ્યવસ્થા કરતા હોય છે. આ વિસ્તારમાંથી ઘણી જમીન પાણીમાં ગરક થઈ ગઈ છે અને ધીરે ધીરે ઘણા લોકોની આ વિસ્તારમાંથી હિજરત શરૂ થઈ છે. કારણ દરિયાના પાણીનું જમીન પર આધિપત્ય વધી રહ્યું છે. હાલમાં દર વર્ષે એવું ચાલી રહ્યું છે. આ ફાટોસન જેમ બને એમ વધારે પડતું પહોળાઈવાળું હોય તો સારું. કારણ કે ગામમાં એ તકલીફથી અમે કામ કરીને ખાવાના પરિસ્થિતિમાં ઘરમાં માણસ ઓછા હોય તો એ પરિસ્થિતિ વધારે રહે. કારણ કે આજે ઓછું પાણી છે. કાલે આ પાટોસન જરા અમે અમારા હાથથી કર્યું, જીસીબીને બોલાવ્યું, જીસીબી કરી ગઈ છે અહીંયા. તો હાલમાં એ ફાટોસન વધારે પડતું પહોળું હોય ને પથ્થર બી આ છે તે તો બરાબર જ છે. પથ્થર મોટા એના જેવા બીજા લેવલ જરા ઊંચું કરી લે તો સારું. હાલમાં તો આ તમે જોઈ જ રહ્યા છો કે પાણી બહુ આવે છે ને પાણીની પરિસ્થિતિ એવી છે ને બહુ ખરાબ પરિસ્થિતિ છે અહીંયા. હા, આપ સાહેબને વિનંતી કરું કે અમારી ઉંમરના આધારે અમારી ઉંમરમાં 2 કિલોમીટર દરિયો આગળ હતો. આજે હાલત ખરાબ આવતી જાય ને એનું પ્રોટેક્શન માટે કંઈક તમે વિચાર કરીને કામ કરે તો સારી વાત. અમારી પરિસ્થિતિ બહુ ખરાબ આવે છે આજે એટલી અમારી ઉંમરમાં 2 કિલો દરિયો હતો ને સરકાર કામ કરે એવું નહીં. સરકાર કામ કરતી જ આવેલી છે. સરામી પરિસ્થિતિ ખરાબ આવતી જાય ને આજની તારીખમાં હાલત બહુ ખરાબ આવી ગઈ. બીજું શું કહીએ અમે? જાનના ખતરો આવ્યો, દરિયાના આધારે ખતરો આવ્યો. દરિયાના મોજા છે આજની તારીખના મોજા છે ને સુનામી જેવા મોજા છે. હાલ એટલી હાલત ખરાબ નહીં હતી, પણ આજની તારીખને બહુ મોજા ખરાબ છે. એ માટે તમે ધ્યાન આપીને અમારું કામ આગળ ચલાવે એ માટે અમારી મહેરબાની. અત્યાર સુધી કેટલા ઘરો આ દરિયામાં ગર્ક થઈ ગયા છે?
આજે તો ઘણા ઘર હતા એમાં, પણ આજે તો અડધા ઘર નહીં વધ્યા અમારા, તૂટીને બધા બહાર ગામ નીકળી ગયા ને આજની હાલતમાં તો અડધા ઘર નહીં લે આમાં. આ તૂટી આજે 50 મીટરનો હાલ વધેલો છે તે બી નીકળી જાય એ હાલત છે અમારી. ને એ હાલત નીકળી જાય તો પાછળના પરિવાર માટે બહુ ખરાબ હાલત આવવાની. દિલ્હી મોડાના રેલવે હાલત ખરાબ થઈ જાય. દાંતી વિસ્તારમાં દર વર્ષે થતી તારાજી માટે સરકાર દ્વારા એક પ્રોટેક્શન વોલ તો બનાવી છે, જે બાકીના દિવસોમાં તો વિસ્તારને સમુદ્રના પાણીથી બચાવે છે. પણ અષાઢ મહિનાની શરૂઆતમાં સમુદ્રનું સ્વરૂપ કંઈક જુદું હોય છે અને આ દિવાલ કુદાવીને પાણી ફરી વળે છે ગામમાં. લોકો લાગી જાય છે પાણીને આમ તેમ વાળવા કે જેથી એ ઘરને નુકસાન ન કરે. પહેલા આ દિવસની ભરતી ખૂબ તારાજી સર્જતી હતી, પણ ધીરે ધીરે લોકોએ એની સાથે લડવાનું શીખી લીધું છે અને પ્રયત્ન કરે છે કે પોતાનું ઘર આ પાણીથી બચાવી લે. એ પાટેશન નીચું પડે, એ લેવલ નીચું પડે છે, દરિયા ઊંચે છે ને એ જમીન નીચી પડે. જેટલું દરિયાનું પાણી આવે ને એ ગામમાં ખલવાઈ પડે છે ભાઈ. શું પરિસ્થિતિ છે અહીંયા હાલમાં એ પાણી જો દરિયો કેટલો ઊંચો છે, જમીન બહુ નીચી છે, આ પથ્થરની પાક નીચી પડે છે, લેવલ નીચું છે. હજી જ્યાંક લેવલ ઊંચું કરે ને પાણી ઓછું આવે. અત્યારે અમુક લાંડીને ખાવા જ નવડાય પણ નથી. સરકાર નાસ્તો આપણે સારું છે. હાલમાં તો અમારી પરિસ્થિતિ એ છે કે અમારા ગામમાં પાણી ઘરમાં ભરાઈ જાય છે અને ઘર પણ એમ તૂટી જાય છે. અને બીજું શું કે અમારા ઘરમાં પાણી પછી જાય ને અમારેથી રોટલા પણ એક દિવસ સુધી તો અમારે ખાવા પીના પણ અમારે અહીંયા કામ કરતા રહેવા પડે અને પાણી ડૂબવાની અમે કોશિશ કરીએ છીએ. હજી કુદરતને અને તેના નિયમને આ માનવી ન સમજી શકશે તો કુદરત તેનું રૌદ્ર સ્વરૂપ ચોક્કસ બતાવે છે. પણ ઘણીવાર કુદરતથી વિરુદ્ધ કોઈક કામ કરે છે અને તેની સજા કોઈક બીજા ભોગવે છે. કદાચ એટલે કહેવાતું હશે કે આ છે કુદરતની કરામત, જેની વિજ્ઞાનમાં કોઈ વ્યાખ્યા નથી. બ્યુરો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ. ઉત્તરાખંડમાં સર્જાયેલા કુદરતી હોનારતમાંથી હેમખેમ પરત ફરેલા ઉમરસાડીના 14 અને પારડીના 4 યાત્રાળુઓની બસ આજે પારડી આવી પહોંચી હતી. યાત્રાળુઓના પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. એકમાત્ર પારડીની મહિલા યાત્રાળુને પગમાં ઈજાઓ થઈ હતી, જેને લઈને સારવાર માટે કુરેશી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે ઉમરસાડીના અને પારડીના સવિતા પટેલ, સુમિત્રા પટેલ, તેજસ પટેલ અને બાલાખડી રહેતા ગજરા પટેલ વલસાડથી રેશમા ટ્રાવેલ્સની બસમાં ગયા હતા. દરમિયાન ત્યાં સર્જાયેલી કુદરતી હોનારતને પગલે આ યાત્રાળુઓની સંપર્ક પરિવારજનો સાથે છૂટી ગયો હતો. 5 દિવસ અગાઉ યાત્રાળુઓ મળતા તેમને હાશકોરો અનુભવ્યો હતો. તેમના સંબંધીઓની પાછા ફરવાની કાગદોડે રાહ જોઈ રહ્યા હતા. જે યાત્રાળુઓ બુધવારની સાંજે પારડી આવી પહોંચતા પ્રભુનો પાર માન્યો હતો. આ યાત્રાળુઓ પૈકી પારડી બાલાખડી રહેતી અને ઘરકામ કરી ગુજરાન ચલાવતી ગજરાબેન આ હોનારત દરમિયાન તેમના સાથી યાત્રાળુઓથી છૂટા પડી ગયા હતા, જેમને પગમાં ઈજાઓ થઈ હતી. તેમ છતાં હિંમત ન હારી તેઓ ચાલતા જ રહેતા તેમની પગની તકલીફ વધી જવા પામી હતી, જેમને ત્યાંની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો પગ કાપવો પડશે એવા સમાચાર પરિવારજનોને મળતા તેઓ ચિંતાતુર બની ગયા હતા. પરંતુ પ્રાથમિક સારવાર લીધા બાદ ગજરાબેન પારડી આવી પહોંચ્યા હતા, જેમને વધુ સારવાર માટે પારડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગજરાબેન ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા હતા અને ત્યાં હાલની જે હોનારત કુદરતી હોનારત થઈ તેની અંદર ફસાઈ ગયા હતા અને એમને પગની અંદર સડો બેસી ગયો છે અને એ પગ કાપવો પડે એવું અત્યારે મને જરા પણ લાગતું નથી. એમનું અત્યારે અમે અડધો કલાક પહેલાં જ લાવ્યા, રિપોર્ટ્સને બધા તૈયાર થઈ જાય એટલે ઓપરેશનમાં લઈએ છીએ અને જેટલો ભાગ બગાડો થયો છે એ ખરાબી કે એટલો જે સડો થયો છે એટલો પગ આપણે કાઢી નાખીશું અને એમનો પગ ચોક્કસ બચી જશે મને ખાતરી છે. મને સવારે જ ફોન આવ્યો હતો અને એમાં ખબર પડી કે બેન જે આ ગજરાબેન છે એઓ બધાની ઘરે વાસણને એવું વાસણ કામ કરીને પોતાનું જીવન ગુજારતા હતા. તો પારડી હોસ્પિટલે તમામ સારવાર એનું ફ્રીમાં કરવાનું નક્કી કર્યું છે અને મેડિકલ સ્ટોરના જે ઓનર છે એમણે પણ પોતાના તરફથી બધી જ દવાઓ ફ્રીમાં આપવાનું નક્કી કર્યું છે અને એ રીતે ગજરાબેનની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે થઈ જશે. હાલમાં જે સર્જરી થઈ છે ત્યારબાદ લગભગ અઠવાડિયા 10 દિવસ પછી એમની બીજી પ્લાસ્ટિક સર્જરી કરવાની પણ જરૂર પડશે. એ પણ સારવાર વિનામૂલ્યે કરવા માટેનું અમે નક્કી કર્યું છે અને એ પણ સારવાર વિનામૂલ્યે થઈ જશે અને એના પણ દવાનો કોઈ પણ ખર્ચ ગજરાબેન પાસે લેવામાં આવશે નહીં. ડોક્ટર કુરેશીના જણાવ્યા મુજબ પગ કાપવાની જરૂર નથી, તેમના પગની છેલ્લી આંગળી કાપવી પડશે, બાકી પ્લાસ્ટિક સર્જરીથી બધું સાજું થઈ જશે એના સમાચારથી પરિવારજનોએ રાહત અનુભવી છે.
ચારધામની યાત્રાએથી પરત ફરેલા આર્થિક પરિસ્થિતિ ધરાવતા ગજરાબેનની સારવાર એક પણ રૂપિયો લીધા વિના કરવાની જાણ કરતા તે જ રીતે હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવતા હરીશભાઈ પટેલે પણ દવાનો એક પણ રૂપિયો ન લેવાનું જણાવતા ગજરાબેન તેમજ તેમના પરિવારજનો ગદગદ થઈ ગયા હતા. આમ ઉત્તરાખંડના અસરગ્રસ્તોને હાલમાં દેશમાંથી યથાશક્તિ મદદ લોકો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ડોક્ટર MM કુરેશી અને હરીશ પટેલ પણ એક ભાગરૂપ બન્યા છે. કુદરતી હોનારતમાં તેમના સાથી યાત્રાળુઓથી ગૌરીકુંડથી ગજરાબેન છૂટા પડી ગયા હતા, તેમજ હોનારતમાં તેમના ડાબા પગે માર લાગ્યો હતો. તેમ છતાં તેમણે જીવ બચાવવા માટે 3 દિવસ સતત ચાલી 2 ડુંગરો જેમ તેમ પસાર કર્યા હતા. આ દરમિયાન તેમને ખાવાનું પણ નસીબ થયું ન હતું. તેમને માત્ર સીતા રોડ પર પહોંચવાનું છે એટલું ખબર હતી. સતત ચાલતા રહી 3 દિવસના અંતે તૈનાત જવાનોની મદદ મળી ગઈ હતી, પરંતુ 2 દિવસ સુધી તેમને કોઈ સારવાર ન મળતા તેમના પગમાં સડો લાગી ગયો હતો. આવી પરિસ્થિતિમાં જવાનો એક હેલિકોપ્ટર મારફતે દહેરાદૂન ખાતે એક હોસ્પિટલમાં તેઓને દાખલ કર્યા હતા. પ્રાથમિક સારવાર લઈ પરત ફરેલા ગજરાબેનને તપાસી ડોક્ટર કુરેશીએ જણાવ્યું હતું કે તેમની પગની છેલ્લી આંગળી કાપવી પડશે અને પૂરી સારવાર પછી પ્લાસ્ટિક સર્જરી કરવાની જરૂરિયાત છે. બ્યુરો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ. ઉત્તરાખંડમાં જલ પ્રલયના કારણે થયેલા વિનાશના કારણે અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે દેશભરમાં સહકાર માટે સંસ્થાઓ સક્રિય બની છે. આવા જ એક ઉમદા કાર્ય માટે ભરૂચના રાષ્ટ્રીય સેવક સંઘ શક્તિનાથ સર્કલ પાસેથી પગપાળા ફરીને લોકો પાસે ઉત્તરાખંડમાં પીડિતો માટે રોકડ અને સાધન સામગ્રી દાન પેટે ઉઘરાવી હતી. ઘણા લોકો ત્યાં આજે ફસાયેલા છે, એમની મદદમાં રાષ્ટ્રીય સેવક સંઘ તરફથી આ એક દાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્તરાખંડમાં જળ પ્રલયમાં વિનાશ પામેલા ભરૂચની જાહેર જનતાને ઉદાર હાથે દાન આપવા માટે ખાસ વિનંતી. જે રાષ્ટ્રીય સંકટ આવ્યું છે, જળ સંકટ, એને પૂરું કરવા માટે અને એમાં આપણી સહાનુભૂતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 3 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે, સોમ, મંગળ, બુધ. એમાં આજે છેલ્લો દિવસ છે. આજે જાહેરમાં આ પ્રમાણે અમે લોકો 3 જગ્યાએ આ પ્રમાણે ઉઘરાણું કર્યું છે. કઈ કઈ જગ્યા પર? એક તો 5 બત્તી, બીજું અહીંયા શક્તિનાથ અને ત્રીજું શ્રવણ ચોકડી. આ 3 જગ્યાએ આ પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે. લોકો ઉદાર હાથે આપે અને દરેક લોકો એમાં સહભાગી થાય, એ અમારો હેતુ છે. ઝઘડિયાના ઓરપટાર ગામમાં બુધવારની રાત્રે રસોઈ બનાવવાની સામાન્ય તકરારમાં નશાખોર પતિએ નિંદ્રાધીન પત્નીને લાકડાના ફટકા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે માતાને બચાવવા પડેલી 2 પુત્રીઓ પર પણ નરાધમ પતિએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોડ નજીકના ઓરપટાર ગામ ખાતે રહેતો મહેન્દ્ર નગીન વસાવા તેની પત્ની સુમનબેન અને 2 પુત્રી શકુંતલા અને સંસુયા સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી મહેન્દ્ર વસાવા રોજ સાંજે દારૂ અને ઘરે આવી પત્ની અને 2 પુત્રીઓ સાથે મારઝૂડ કરતો હતો. બુધવારની રાત્રિએ દારૂના નશામાં ધૂત થઈને આવેલા મહેન્દ્ર વસાવાએ રસોઈ બનાવવા બાબતે પત્ની સુમનબેન સાથે ઝઘડો કર્યો હતો અને ઘરની બહાર ચાલી ગયો હતો. જોકે બાદમાં મોડી રાત્રિએ ઘરે પરત આવેલા મહેન્દ્ર વસાવાએ 2 પુત્રીઓ સાથે નિંદ્રાધીન પત્ની સુમનને લાકડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નરાધમ પિતાના હિંસક હુમલાથી માતાને બચાવવા પડેલી બંને પુત્રીઓ પણ દારૂડિયા મહેન્દ્રએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાઈ હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. આ બનાવ અંગે ઝઘડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી મનસુખ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ રાત્રિના સમયે 2:30 વાગ્યાની આસપાસ ઓરપાડા ગામ પરથી ફોન આવેલા અને એ ફોનના આધારે અમે ઘટના સ્થળ પર પહોંચેલા. એ દરમિયાન સુમનબેનની નામની વ્યક્તિ જે લેડીઝ છે તેમનો એના પોતાના જ બેડ ઉપર મરણ ગયેલા હાલતમાં પડેલા હતા અને ઘટના સ્થળ પર અમે પંચનામું અને વિગતોવારથી વાકેફ થયા. તો વિગતમાં એવું જાણવા મળેલું હતું કે તેને ઘરમાં જમવા બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા. તે બાબતે રીસ રાખીને આરોપી મહેન્દ્રભાઈએ માથાના ભાગે ડફણું મારીને સુમનબેન જે પોતે તેમની પત્ની થાય છે એમને મોત નિપજાવેલ છે. તેની સાથે સાથે તેની બંને છોકરીઓ છે હંસાબેન ને અનસુયાબેન, તેમને બંનેને પણ માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે. હંસાબેન અને અનસુયાબેનને અમે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલી છે. બ્યુરો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ. ગણદેવી જિલ્લાની વેગણિયા નદીના બ્રિજની બાજુમાં આવેલા વીજ પોલના તૂટેલા એંગલના કારણે પુલની રેલિંગ સાથે કરંટ લાગતા રંજના રાઠોડ નામની 25 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું.
સવારના સમયે નદી કિનારે માછલી પકડી રહેલા લોકોને જોઈ રહેલી યુવતી પુલની રેલિંગને હાથ લાગી જતા ધડાકાભેર રેલિંગ સાથે ચોંટી ગઈ હતી. કોઈ બચાવનાર ન હોવાને કારણે યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ લાઇન બંધ કરી યુવતીને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરથી એંગલ કરી એ ઉપરથી તૂટીને ને લાઈન અડી ગઈ, જેને લીધે કરંટ લીકેજ થાય છે. અને કદાચ એવું બની શકે કે આપણી બાજુ કંઈ જોવા ગઈએ અડીને જોવા ગઈએ નીચે ને એને કરંટ લાગ્યો કર્યો હોત તે અગાઉ કે આવું છે તો અમે એને તરત નિરાકરણ લાવ્યા. ગણદેવી નગરમાં ચોમાસાની શરૂઆતમાં પ્રી મોન્સૂન કામગીરીઓ ઝડપભેર થતી હતી, જેમાં જીઈબી દ્વારા પણ સમગ્ર શહેરમાં કામગીરીઓ થઈ હતી. છતાં જીઈબીની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. સક્રિય કામગીરીએ એક પરિણીતાનો ભોગ લીધો હતો. જોકે જીઈબીએ આ બાબત ધ્યાન પર આવતા પોતાની કામગીરી જો વ્યવસ્થિત રીતે કરી હોત તો આ યુવતીનો જીવ ગુમાવવાનો વખત ન આવત. બ્યુરો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ. શિક્ષણ એ સમાજના ઘડતર માટે મહત્વની કડી છે, ત્યારે શિક્ષણને પ્રાધાન્ય આપવું સમાજની નૈતિક જવાબદારી બની જતી હોય છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા 80 થી વધુ ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે દત્તક લેવામાં આવ્યા છે અને પોલીસ વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ તરફ પ્રયાસ કરાયા છે. શિક્ષણ વિનાના સમાજના કેટલાક લોકો અવળા રસ્તે ચડી જતા હોય છે અને પાપી પેટનો ખાડો પૂરવા માટે ગુનાખોરી જેવા રસ્તે ચડી જતા હોય છે. ત્યારે આવા લોકોને બાળકોને શિક્ષિત કરી સમાજમાં માનભેર જીવી શકે તેવા નાગરિકો બનાવવા માટે નવો જ અભિગમ અપનાવ્યો છે, જેમાં માતા પિતા વિનાના અનાથ બાળકોને શોધીને ભણાવવા માટેનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જેમાં મંદિરોની બહાર ભીખ માંગીને જીવન ગુજારતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે પોલીસ તંત્ર કાર્યરત થયું છે. બાળકોના મા બાપો અભણ છે, શિક્ષિત નથી, એનાથી પોતાના કુટુંબનું એક બાળક જો ભણી જાય તો એ આખા કુટુંબનું પણ ભરણ પોષણ કરી શકે અને એના કારણે ગુનાખોરીમાં જતા બાળકો જે છે એનું પણ માનસ બદલાય અને એક સારો ધ્યેય મળે અને તો આવનારા ભવિષ્યમાં 15 વર્ષ પછી આપણું આ ગુજરાત કે આપણું જે દેશ છે એની અંદર એજ્યુકેશનનું પ્રમાણ વધે તો આના કારણે એમની એક રોજગારી અને સુખાકારી પણ જળવાઈ રહે. સમાજના ઉપેક્ષિત બાળકોને જે આર્થિક મજબૂરીના કારણે શાળાના પગથિયા ચડી નથી શકતા, જ્યારે મોટા થઈને પાપી પેટનો ખાડો પૂરવા માટે અવળા રસ્તે ચડી જતા હોવાના કેટલાય ઉદાહરણો સામે આવતા હોય છે. સમાજની સુરક્ષાની જેમની જવાબદારી છે એવું પોલીસ તંત્ર જાગૃત થયું છે અને આ બાળકોને શહેરના ખૂણે ખૂણેથી શોધી શાળાના દ્વાર સુધી મોકલાવવા માટે કટિબદ્ધ બન્યું છે. જેમાં નવસારી જિલ્લામાંથી ગણદેવી, ચીખલી, જલાલપોર, વાંસડા, નવસારી શહેર અને નવસારી ગ્રામ્યના 70 થી વધુ જરૂરિયાતમંદ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે અને હજુ આ શોધખોળ ચાલી રહી છે. અમારા હોમ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા પોલીસ અધિક્ષક શ્રી નિલેશ જાદરિયા સાહેબને પરિપત્ર પાઠવેલ કે ભાઈ અને રેન્જ ડીઆઈજી સાહેબ અમારા હસમુખ પટેલ સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ જે ગરીબ વિદ્યાર્થીઓ છે અને જે શાળાએ નથી જઈ શકતા અને તેઓનું જીવન નિર્વાહ ભવિષ્યમાં બની રહે, એમની કેરિયર બની રહે અને તેઓ અભ્યાસમાં આગળ આવે અને ગરીબીના ભાગરૂપે ન ભણતા હોય એવા બાળકોને અમારે શોધવાના પ્રયત્ન ચાલુ છે અને અમે તમામ જિલ્લાના તમામ પોલીસ ચોકી દરેક થાણા અમલદાર ખૂબ જ પ્રયત્નશીલ છે અને સમાજનું સુરક્ષા માટે પોલીસ રાત દિવસ ખડા પગે ઊભા રહીને સેવા કરતી હોય છે, પરંતુ ગુનાખોરીનું કારણ શિક્ષણનો અભાવ પણ મોટી સમસ્યા છે. ત્યારે સમાજનો દરેક વ્યક્તિ શિક્ષિત બને તો સમાજના તમામ દૂષણો દૂર કરવા ગળથૂથીમાંથી શિક્ષણ જરૂરી બની ગયું છે અને પોલીસે ગુનાખોરીના રસ્તાને બંધ કરવા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની દિશામાં પગરણ માંડ્યા છે. બ્યુરો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ. દમણ નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખનો ચાર્જ લીધાને માંડ પખવાડિયું થયું છે, ત્યારે બંને હોદ્દેદારો સામે વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત લગાવતા ફરી એક વખત દમણના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. ગત ટર્મમાં દમણ નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળતા કોંગ્રેસે માછી સમાજની મધ્યસ્થીમાં વિપક્ષો સાથે ગઠબંધન કરી બંને બાજુના દરેક સભ્યો 11 મહિના માટે પ્રમુખ અને પ્રમુખ પદની સત્તા ભોગવશે તેવી જાહેરાત કરી હતી. સત્તા કબજે કરી હતી. જોકે પખવાડિયા પહેલા જ પ્રમુખ પદને હોદ્દો છોડનાર મુકેશ પટેલ અને વિપક્ષ સભ્યો સાથે મળી વર્તમાન પ્રમુખ શોકત મીઠાણી અને ઉપપ્રમુખ કપિલા ઓડ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા દમણના રાજકારણમાં ભેદ સર્જાયો છે. ચારધામની યાત્રાએ ગયેલા વાપી નગરપાલિકાના કોર્પોરેટર નરેન્દ્ર પટેલ સહિત 20 યાત્રાળુઓનું ગ્રુપ સહી સલામત રીતે પરત આવતા તેમના પરિવારજનો અને મિત્ર મંડળે હાશકારો અનુભવ્યો હતો.
ચારધામની યાત્રાએ ગયેલા, એમાં 3 ધામ વ્યવસ્થિત થઈ ગયેલા, પણ બદ્રીનાથથી 40 કિલોમીટર રૂટ જોશીમઠમાં બસ દ્વારા પહોંચ્યા ત્યારે અચાનક જ આગળના રોડ બ્લોક થયા જેવી અમને જાણકારી મળી અને પછી ધીમે ધીમે બધી ખબર પડી કે વરસાદ અને ઉનાળા થયેલી છે. પણ જોશીમઠમાં બી અમે બસમાં જ ઓલરેડી 5 કલાક તો કન્ટિન્યુઅસ બસમાં રહેવું પડ્યું. પછી ખબર પડી કે હવે આગળ કે પાછળ ક્યાંય જવાય એવું પોઝિશન હતી નહીં. એટલે જોશીમઠમાં પણ એટલી બધી પબ્લિક હતી, લગભગ 7,000 થી 8,000 પબ્લિક. એટલે બધા હોટલો, રૂમ્સ બધા બુક હતા. એટલે અમને મહા મુસીબતથી એક હોટલ મળી અને એમાં કોમન હોલમાં અમે 26 અને મહેસાણાના 27 એમ કરીને 53 મેમ્બરો કોમન હોલમાં અમે રોકાયા. પણ એ જે 50 કલાક અમે જોશીમઠમાં રોકાયા એ અમને ખૂબ જ મતલબ એકદમ એવું લાગતું હતું કે હવે ક્યારે પૂરું થશે. આગળ બી જવાય એવું નહોતું ને પાછા પણ અવાય એવું નહોતું. એકદમ ચિંતામય રીતે અમે 50 કલાક વિતાવ્યા છે. એ અમે કુદરતનો આભાર માનીએ છીએ. અને અહીંના 13 મિત્રો એટલે ફેમિલી સાથે 26 જણા ચારધામ યાત્રા કરવા ગયેલા. ત્યાં અમને 3 માતાજીને અમે દર્શન થઈ ગયા શાંતિપૂર્ણ. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ. અને જ્યારે અમે બદ્રીનાથ જઈ રહ્યા હતા ત્યારે 44 કિલોમીટર દૂર હતા ત્યારે ત્યાં આપત્તિ આવી અને ત્યાં અમને દર્શન નહીં થઈ શક્યા. પણ જે ઓરિજિનલ વર્ષો પહેલાં જે જૂનું પૌરાણિક બદ્રીનાથ દાદાનું જે મંદિર હતું ત્યાં અમે નીચે દર્શન કર્યા છે. ત્યાંથી જે તકલીફો પડી છે અમે અહીંયા વાપીના મિત્રો અમે નસીબદાર હતા ત્યાં તમને કોઈ પણ જાતની તકલીફો પડી નથી. પણ ત્યાં ટીવી અને ન્યૂઝપેપર દ્વારા જાણવા મળેલ કે ત્યાં ખરેખર ખૂબ જ હોનારત આવી છે. ત્યાં જે દુઃખ થયું છે તે અમને ખરેખર અમે દુઃખી છીએ. નવસારીની મધુભાઈ કિકાણી પાસે વડોદરાના જમીન આપવાના બહાને છેતરપિંડી કરી 210 કરોડ પડાવી લેવાના કેસમાં CIDએ અમદાવાદથી ભરત મનજીની ધરપકડ કરી નવસારી કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ આરોપીને ઘણી જગ્યાએ પોતે ભાગીદારી બની ડુપ્લિકેટ ખેડૂ ઊભા કરી ઢેફા ગામથી માંડી અંકલેશ્વર, પાદરા અને બરોડા અને મહેસાણા વિસ્તારમાં ઘણા ગુના કરેલ છે. હાલમાં જાણવા મળેલું છે કે નારણપુર વિસ્તારમાં પણ એક ગુનો દાખલ થયેલ છે. આના હાલમાં અમને 7 દિવસના રિમાન્ડ મળેલ છે. આ બાબતે મેન આરોપી શામીજી હાલમાં ક્યાં છે તેના માટે અમને 7 દિવસનો. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરતના વાડી ફળિયામાં જૂનું મકાન ધરાશાયી થતા 8 વ્યક્તિ દબાયા. પાંડેસરાના નાગસેન નગરમાં યુવાનની હત્યા કરનારા 7 હત્યારાઓની ધરપકડ. ઓલપાડમાં SR કંપનીના કર્મચારીઓનો ખેડૂતોએ વિરોધ કરતા વિવાદ. વડોદરાની રાઇફલ શૂટિંગની ખેલાડી પુલકિતા નિંબાવલને ONGCએ નવી રાઇફલ માટે 2.5 લાખ રૂપિયાનો ચેક આપ્યો. ઝઘડિયાના ઓરપટાર ગામે રસોઈ બનાવવાની તકરારમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર. અને નવસારી જિલ્લા પોલીસે 80 ગરીબ બાળકોને શિક્ષણ આપવા દત્તક લીધા. ઇન ગુજરાત ન્યૂઝની નવી ખબરો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.